નમસ્કાર. હાસ્યનો સૌથી નમણો સૌથી સુંદર પ્રકાર કયો ખબર છે? એ છે સ્મિત. અને એ સ્મિત કોઈ પણ હોઈ શકે. આંખનું, હૃદયનું, ક્યારેક ઉદાસીનું તો ક્યારેક કોઈની મીઠી યાદનું. તો આજે આપણે એ જ સ્મિતના ઊંડા અર્થને અને એના શાશ્વત તેજને સમજવાની કોશિશ કરીશું. ચલો તો સાથે મળીને આ સફરમાં ઊંડા ઉતરીએ. તો ચાલો આ સુંદર પંક્તિઓથી જ શરૂઆત કરીએ. વિચારો તો ખરા, એક સ્મિતમાં કેટલી બધી તાકાત હોઈ શકે છે. એટલી તાકાત કે એ બંધ થઈ ગયેલા હૃદયને પણ ફરીથી ધબકતું કરી શકે. અને આ છે ને, એ ખાલી કવિની કલ્પના નથી, આ તો સ્મિતની અસલી શક્તિ છે. પણ અહીંયા એક સવાલ ચોક્કસ મનમાં આવે. શું આ સાચું નિખાલસ સ્મિત આજે પણ એટલું જ સહેજ રહ્યું છે? કારણ કે આપણે હવે ઇમોજીના જમાનામાં જીવીએ છીએ, જ્યાં બધી લાગણીઓ બસ એક બટન દબાવીને વ્યક્ત થઈ જાય છે. એવામાં પેલું સાચું, જે હૃદયમાંથી આવે છે, એ સ્મિત જાણે ક્યાંક ખોવાઈ રહ્યું છે નહીં? જરા આ તફાવત પર નજર કરીએ. એક બાજુ છે સાચું સ્મિત, જે કેવું છે, જાણે હૃદયમાં વસંત ખીલી હોય એવું. અને બીજી બાજુ ઇમોજીનું સ્મિત, જેમાં ઘણીવાર કૃત્રિમતા દેખાય છે. હા, એક ક્ષણભરનો આનંદ આપી દે, પણ એમાં પેલું ઊંડાણ એ ક્યાં છે? અને આ જ તો મુખ્ય વાત છે. જેમ કોઈ સુંદર મજાનું ફૂલ આપણે ડાયરીના પાનામાં સાચવી રાખીએ અને વર્ષો પછી પણ એને જોઈએ તો એની મહેક અને જીવંતતા અનુભવાય. બસ એવું જ છે ઈશ્વરે આપેલું આ કુદરતી સ્મિત. એ હંમેશા આપણને અને બીજાને બસ આનંદ જ આપે છે. એક એવી યાદ બની જાય છે જે ક્યારે ઝાંખી નથી પડતી. ચાલો હવે થોડા આગળ વધીએ અને એ જોઈએ કે સ્મિત આપણા સંબંધોમાં એક પુલ જેવું કામ કેવી રીતે કરે છે. કારણ કે સ્મિત એ ફક્ત ચહેરા પરનો એક ભાવ નથી, એ તો નિકટતા અને સ્વીકૃતિનું બહુ મોટું પ્રતીક છે. ક્યારેક એવું થાય છે ને કે આપણે કોઈ આપણા સ્વજનથી માઇલો દૂર બેઠા હોઈએ, વિડીયો કોલ પર વાત કરતા હોઈએ, અને બસ એમના ચહેરા પર એક સાચું સ્મિત જોવાની રાહ જોતા હોઈએ. જેવું એ સ્મિત દેખાય, બસ જાણે સ્થળ અને સમયનું બધું અંતર ઓગળી જાય. આપણને એવું જ લાગે કે એ આપણી એકદમ નજીક છે. અને સ્મિતનો બીજો બહુ જ ઊંડો અર્થ છે સ્વીકાર. પણ કેવો સ્વીકાર? સ્નેહ સાથેનો. જ્યારે આપણે કોઈને દિલથી સ્મિત આપીએ છીએ, ત્યારે આપણે ખાલી એમની સારી વાતોને જ નહીં, એમની ખામીઓને પણ અપનાવી લઈએ છીએ. આપણું એક સ્મિત સામેવાળી વ્યક્તિને ભૂલ કરવાના હક સાથેની આઝાદી આપી દે છે. પણ સ્મિતનો અર્થ શું ખાલી બે વ્યક્તિઓ પૂરતો જ સીમિત છે? ના, બિલકુલ નહીં. એ તો એનાથી પણ આગળ વધીને સમગ્રતા અને એક આખા સમુદાયની ભાવના જગાડે છે. કઈ રીતે? ચાલો જોઈએ. જુઓ, જીવનને ફક્ત ખુશીની પળોમાં નથી બાંધી શકાતું. સાચું સ્મિત તો એ છે જે સુખમાં તો સાથે હોય જ, પણ દુઃખમાં પણ સાથ નિભાવે. જ્યારે આપણે કોઈના દુઃખમાં એક હૂંફાળા સ્મિત સાથે સહભાગી થઈએ છીએ ને, ત્યારે આપણે ખરા અર્થમાં એમના આખા જીવનનું, એમની સમગ્રતાનો સ્વીકાર કરીએ છીએ. તો સવાલ એ છે કે સ્મિતની આ શક્તિ કામ કઈ રીતે કરે છે? જરા કલ્પના કરો, એક પારસમણી જેવું સ્મિત. એની સાથે જ્યારે થોડા સૌમ્ય, કોમળ શબ્દો ભળે, ત્યારે સામેવાળી વ્યક્તિના બંધ હૃદયને પણ ખોલી નાખે છે. અને આ જ શક્તિ, આ જ મિશ્રણ એકલતા અને નિરાશા જેવી મોટી બાબતોને પણ હરાવી શકે છે. અને આ વાક્ય ખરેખર આપણા બધાના હૃદયને સ્પર્શી જાય એવું છે. વિચારો કે એક સ્મિત, એક સહાનુભૂતિથી ભરેલો સંબંધ કોઈને જીવનની સૌથી મોટી હતાશામાંથી, સૌથી મોટા અંધકારમાંથી બહાર લાવી શકે છે. આનાથી મોટી સફળતા સ્મિતની બીજી કઈ હોઈ શકે? હવે આપણે સ્મિતના એક વધુ ઊંડા, થોડા આધ્યાત્મિક અર્થ તરફ જઈએ છીએ. શું સ્મિતનો સંબંધ સંતોષ અને સમર્પણ સાથે પણ હોઈ શકે? ચાલો એ સમજીએ. આપણી આદત શું હોય છે? આપણે હંમેશા સ્મિત કરવા માટે કોઈક મોટા કારણની રાહ જોતા હોઈએ છીએ. પણ સાચું સ્મિત એ તો અંદરથી, સંતોષમાંથી જન્મે છે. જ્યારે આપણે આપણી અપેક્ષાઓનો ભાર થોડો ઓછો કરી દઈએ ને, ત્યારે સ્મિત એકદમ સહેજ બની જાય છે. અને આ વિચાર કેટલો સુંદર છે કે ભાઈ, કાલની ચિંતા છોડીને કેમ આપણે ફક્ત આજના સ્મિતની ચિંતા ના કરીએ? બસ એટલી શ્રદ્ધા રાખીએ કે જે પરમાત્મા આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે, એ આપણા આવતીકાલના સ્મિતની વ્યવસ્થા પણ કરી જ લે છે. આ જ તો છે સમર્પણની સાચી ભાવના. તો અંતે આપણે એ કહી શકીએ કે સ્મિત એ ખાલી એક માનવીય લાગણી જ નથી, એ તો પરમ તત્વ સાથે, આખી પ્રકૃતિ સાથે પ્રેમથી જોડાવાની એક રીત છે. અને જ્યારે આપણે પ્રેમથી સૌની સાથે રહીએ છીએ ને, ત્યારે આપણે કદાચ ઈશ્વરના મુખ પર પણ સ્મિત લાવી શકીએ છીએ. તો આટલી બધી વાતચીત પછી હવે સમય છે આપણી પોતાની અંદર જોવાનો.
હવે જે સવાલ આવશે એ આપણા સૌના માટે છે. તો ચાલો આજે આપણે સૌ સાથે મળીને જરા વિચારીએ. આ ભાગદોડ ભરેલી જિંદગીમાં, આ બધી ચિંતાઓની વચ્ચે, આ ડિજિટલ દુનિયાના ઘોંઘાટમાં આપણું પેલું સાચું, હૃદયમાંથી આવતું નિખાલસ સ્મિત એ ક્યાંક છુપાઈ ગયું છે? જો હા, તો ચાલો એને શોધી કાઢીએ.